આપ જોઈ રહ્યા છો વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ। ગાંધીનગરના રણાસણ ગામની સીમમાં બળિયાદેવ મંદિરની નજીક મોટા પાયે ધમધમતી દેશી દારૂ ગાળવાની ભટ્ટીનો લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી જમીનમાં દાટેલા 26 પીપળામાં ભરેલો 5200 લીટર વોસનો જથ્થો ઝડપાડી ડભોડા પોલીસની પણ ઊંઘ ઉડાડી દઈ વોન્ટેડ બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બુટલેગર મોટા પાયે દેશી દારૂ ગાળવાની ભટ્ટી ચલાવતો ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કેજે રાઠોડની ટીમ ડભોડા પોલીસ મથકની હદ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન બાતમી મળી હતી કે રણાસણ ગામની સીમમાં બુટલેગર જસવંત દિનેશભાઈ ઝાલા સ્થાનિક પોલીસનો ડર રાખ્યા વિના બિંદાસ રીતે ઘરની બાજુમાં જ મોટા પાયે દેશી દારૂ ગાળવાની ભટ્ટી ચલાવી રહ્યો છે। જમીનમાં દાટેલા 26 પીપળા ભરી 5200 લીટર વોસ ઝડપાયો, જે પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડ્યો, પરંતુ એલસીબી ત્રાટકે તે પહેલા જ બુટલેગર દેશી દારૂ ગાળવાની ભટ્ટી રેઢિયાળ મૂકી નાસી છૂટ્યો। બાદમાં પોલીસે તેના ઘરની બાજુમાં તપાસ કરતા 200 લીટર વોસ ભરેલા 21 પતરાના પીપળા જમીનની અંદર દાટેલા મળી આવ્યા। આ જોઈ જ એલસીબી અંદાજો આવી ગયો કે આ દેશી દારૂની ભટ્ટી લાંબા સમયથી ધમધમતી હેતી હોવી જોઈએ, કેમ કે બહાર પણ 5 પ્લાસ્ટિકના પીપ ભરી વોસ રાખેલો તો લોખંડના સળિયાથી પાઇપ તોડી નાખી જથ્થો બહાર કાઢ્યો। આ તમામ 26 પીપમાં તપાસ કરતા 1.30 લાખની કિંમતનો 5200 લીટર દેશી દારૂ ગાળવાનો વોસ ભરેલ મળી આવ્યો। જો કે વિપુલ માત્રામાં વોસનો જથ્થો ભરેલા પીપ જમીનમાં દાટેલા હોવાથી સરળતાથી નીકળે તેમ ન હતા, જેથી કરી પોલીસે લોખંડના સળિયા વડે તમામ પીપ તોડી નાખી તેમાં રહેલા વોસનો જથ્થો નાશ કરી વોન્ટેડ બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।